હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું સહસંબંધની. સહસંબંધ કહેવાય છે કોને? જ્યારે કોઈ પણ બે કે તેથી વધુ સમૂહો હોય અથવા તો વર્ગો હોય અથવા તો શૃંખલાઓ હોય અથવા તો ચલો હોય અથવા તો લાક્ષણિકતા હોય, તેમની વચ્ચે ચોક્કસ સંબંધ મળે છે, ચોક્કસ રિલેશનશિપ મળે છે, તો તેને કહેવામાં આવે છે સહસંબંધ. સહસંબંધના પ્રકારની વાત કરીએ તો 3 પ્રકાર છે: ધનાત્મક અને ઋણાત્મક સહસંબંધ, રેખીય અને બિનરેખીય સહસંબંધ, અને ત્રીજો પ્રકાર છે સરળ, બહુમુખી અને આંશિક સહસંબંધ. સૌથી પહેલા વાત કરીએ ધનાત્મક અને ઋણાત્મક સહસંબંધની. ઉદાહરણ પણ આપેલા છે: આવક અને જાવક, કિંમત અને પુરવઠો. આ બે ઉદાહરણ પરથી તમારે સમજી લેવાનું છે કે ધનાત્મક અને ઋણાત્મક વચ્ચેનો જે સહસંબંધ છે એ કેવા પ્રકારનો છે. માનો કે આવક અને જાવકનું ઉદાહરણ લઈને આપણે સમજીએ તે ધનાત્મક છે કે ઋણાત્મક સહસંબંધ છે. માનો કે બે ચલ લીધેલા છે એક્સ અને વાય. એક્સ છે આવક અને વાય છે જાવક. માનો કે તમારી આવક અત્યારના 1 મહિનાની છે 30,000, પર મંથ તમને 30,000 મળે છે કોઈ પણ જોબ કરો છો તેમાં. તો તમારો ખર્ચો એ મુજબનો હશે. માનો કે તમારી આવક 1,00,000 રૂપિયા પર મંથ છે, તો તમારી જાવક પણ કઈ રીતની હશે? એ મુજબની હશે, કારણ કે ખર્ચા એ રીતના થઈ ગયા હશે. થોડા શોખ વધારે તમારા જે હશે એ કમ્પ્લીટ કરતા હશો, એ રીતના તમારી લાઈફ લક્ઝરિયસ બનતી જશે. તો થાય છે શું કે આવક વધી તો જાવક પણ વધી ગઈ. આવક વધે છે તો શું થાય છે? ખર્ચો પણ વધે છે. તો અહીં થાય છે શું કે એક્સ વધે છે, એક ચલનું મૂલ્ય વધે છે, તો બીજું પણ શું થાય છે? વધે છે. માનો કે તમારો પગાર 1,00,000 હતો, પણ કોરોનાના લીધે 50,000 થઈ જાય છે, તો તમે ખર્ચામાં કાપ મૂકવાનું શરૂ કરી દો છો ને, તો જાવક પણ ઓછી થાય છે. તો આવક ઘટી તો જાવક પણ ઘટી. તો અહીંયા થાય છે શું કે એક ચલનું મૂલ્ય વધે તો બીજા ચલનું મૂલ્ય વધે છે, તેની સાથે જે સંકળાયેલો ચલ છે તેનું મૂલ્ય વધે છે. એવી જ રીતના એકનું મૂલ્ય ઘટે તો તેની સાથે સંકળાયેલા ચલનું મૂલ્ય પણ ઘટે છે. એટલે કે એક ડાયરેક્શનમાં કાં તો આગળ વધે છે, એક જ ડાયરેક્શનમાં કાં તો પાછળ વધે છે, પાછું ઘટે છે અથવા તો વધે છે. વધે તો બંને વધે, ઘટે તો બંને ઘટે. તો તેવા સહસંબંધને કહેવામાં આવે છે ધનાત્મક સહસંબંધ. સમજાઈ ગયું? બીજું ઉદાહરણ પણ એ જ છે કે કિંમત ક્યારે વધે? જ્યારે જરૂરિયાત વધે ત્યારે. તો જરૂરિયાત વધી તો કિંમત વધી. કિંમત વધી ક્યારે વધી? જરૂરિયાત વધી હોય તો જ વધી હોય, તો બંને વધે. અથવા તો જરૂરિયાત ઘટી જાય તો તેની કિંમત ઘટી જાય. તો એ કેવું છે? ધનાત્મક સહસંબંધનું ઉદાહરણ છે. હવે કિંમત અને પુરવઠાની વાત કરીએ તો પુરવઠો જો ખૂબ વધારે હોય, એટલે કે હું એ કહેવા માંગીશ કે ફુગાવો ખૂબ વધી જાય, જેનો ફુગાવો ખૂબ વધી જાય એની કિંમત ઘટે. તો આ વધ્યું તો આ ઘટ્યું. તો અહીંયા થાય છે શું? એક ચલનું મૂલ્ય વધે તો તેની સાથે સંકળાયેલા ચલનું મૂલ્ય જો ઘટતું હોય તો તેવા સહસંબંધને કહેવામાં આવે છે ઋણાત્મક સહસંબંધ. અથવા તો એકનું મૂલ્ય ઘટ્યું તો બીજાનું મૂલ્ય વધે. એટલે કે વ્યસ્ત જ્યારે એકબીજા સાથે સંબંધ ધરાવતો હોય ને, ત્યારે તેને કહેવામાં આવે છે ઋણાત્મક સહસંબંધ. જેવી રીતના નખરા અને નમ્રતા. જેમ જેમ ઉંમર વધતી જાય એમ નમ્રતાના ગુણ વિકસતા જાય અને નખરાના ગુણ ઘટતા જાય. તો એ કેવા પ્રકારનો સહસંબંધ છે? ઋણાત્મક સહસંબંધ છે. તેની પછી વાત કરીએ રેખીય અને બિનરેખીય સહસંબંધની. હવે અહીં બે ઉદાહરણ આપેલા છે. ચલ એ કોની સાથે સંકળાયેલું છે? બી સાથે. આ બંને વચ્ચેનો સહસંબંધની વાત કરવાની છે અને આ બંને વચ્ચેના સહસંબંધની વાત કરવાની છે. બે ઉદાહરણ લીધેલા છે, તેમાંથી રેખીય કયું છે અને બિનરેખીય કયું છે એ આપણે સમજીએ. માનો કે ચલ એ ની વાત કરીએ તો અહીંથી ઉપરથી નીચે જાય તો વધારો થાય છે, અહીં પણ ઉપરથી નીચે જાય તો વધારો થાય છે, અહીં પણ એવું જ થાય છે, અહીં પણ એવું થાય છે. હવે આપણે એ અને બી ની અહીં વાત કરીએ તો 4માંથી 8 થયું, 8માંથી 12 થયું, 12માંથી 16 અને 16માંથી 20 થયું. તો 4 4નો ગેપ સતત આવે છે. ચલ બી ની વાત કરીએ તો 2માંથી 5 3નો ગેપ, 5માંથી 7 2નો ગેપ, 7માંથી 10 3નો ગેપ, 10માંથી 20 10નો ગેપ. તો અહીં ઉપરથી નીચે હવે સમાન ગેપ આવે છે, પણ અહીંયા સમાન ગેપ આવતો નથી. હવે અહીં પણ આપણે જે ઉદાહરણ લખેલું છે એની વાત કરી નાખીએ એટલે આપણને બંને વચ્ચેનો તફાવત પણ સમજાઈ જાય. 4 8 12 16 20, તો અહીં 4 4નો ગેપ આવે છે. અહીંયા 2 4 6 8 10, તો બધામાં ગેપ કેવો આવે છે? સમાન આવે છે. તો અહીં પણ સમાન ગેપ આવે છે અને વધારો આવે છે, અહીં પણ સમાન ગેપ આવે છે અને વધારો આવે છે. તો અહીં થાય છે એવું કે જે વધારો થાય એ સમાન ગેપમાં થાય છે, અહીં પણ જે વધારો થાય એ સમાન ગેપમાં થાય છે. તો બંનેનો જે વધારો થાય એ સમાન પ્રમાણમાં થાય છે. ભલે અહીંયા 4નો વધારો થાય, અહીંયા 2નો વધારો થાય,
પણ બંનેમાં વધારો થાય છે, પણ કેવો થાય? સરખો 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 વધારો થાય છે, તો તેને કહેવામાં આવે છે રેખીય સહસંબંધ. અને આને કહેવામાં આવે છે બિનરેખીય સહસંબંધ. ક્લિયર થઈ ગયું? ચાલો તેની પછી આપણે વાત કરીએ સરળ, બહુમુખી અને આંશિક. સરળ, બહુમુખી અને આંશિક સહસંબંધની. હવે સરળ કોને કહેવાય? માત્ર બે ચલોના સહસંબંધની આપણે વાત કરતા હોય ને, તો તેવા સહસંબંધને કહેવામાં આવે છે સરળ સહસંબંધ. તેવા સહસંબંધને શું કહેવામાં આવે છે? સરળ સહસંબંધ. માત્ર બે ચલોના સહસંબંધને આપણે વાત કરીએ છીએ, જેમ કે આવક જાવક. હવે બહુમુખી કોને કહેવાય? બે થી વધુ, એટલે કે 3 કે તેથી વધુ ચલો વચ્ચેના સહસંબંધની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ, તો તેવા સહસંબંધને કહેવામાં આવે છે બહુમુખી સહસંબંધ. હવે ઉદાહરણ આપેલું છે, ઘઉંની આપણે ખેતી કરીએ છીએ, તો ઘઉંની ખેતી સાથે કોણ કોણ બાબત સંકળાયેલી છે? કોણ કોણ બાબત, કયા કયા ચલો સંકળાયેલા છે, કયા પરિબળો સંકળાયેલા છે? માનો કે ઘઉંની ખેતી કરીએ છીએ, તો ઘઉંનું ઉત્પાદન આપણે કરવાનું છે, એ કોની ઉપર ડિપેન્ડ રહેશે? તેમાં કયું ખાતર વાપરીએ એમની ઉપર, વરસાદ કેવો આવે એમની ઉપર, કઈ જમીન છે એમની ઉપર, વાતાવરણ કેવું છે એમની ઉપર, એટલે ઘણા બધા પરિબળો ઉપર આધારિત છે. તો 3 કે તેથી વધુ ચલો વચ્ચેના સંબંધની વાત કરતા હોય, તો તેવા સહસંબંધને કહેવામાં આવે છે બહુમુખી સહસંબંધ. સમજાય છે? હવે તેની પછી આવે છે આંશિક સહસંબંધ. તો આંશિક સહસંબંધ કોને કહેવાય? હવે આંશિક સહસંબંધને વ્યવસ્થિત સમજવા માટે આપણે આ જ ઉદાહરણનો ઉપયોગ કરીએ. માનો કે બહુમુખી સહસંબંધ કોઈ પણ વચ્ચે છે. બહુમુખી કોને કીધું? 1, 2, 3, અથવા તો એના કરતા આપણે વધારે કોઈ પણ ચલો લીધા હોય, જમીન લીધી, વાતાવરણ લીધું, તેમાંથી માત્ર ને માત્ર બે ચલો વચ્ચેના સહસંબંધની વાત કરતા હોય ને, ત્યારે તેને કહેવામાં આવે છે આંશિક સહસંબંધ. અહીં ઘઉં છે, ખાતર છે, વરસાદ છે, જમીન છે, વાતાવરણ છે, એમની વચ્ચેનો જે સહસંબંધ હતો તેને આપણે શું કીધું હતું? બહુમુખી સહસંબંધ. પણ તેમાંથી પણ આપણે બે ચલોની જ માત્ર વાત કરવાની છે. તો ઘઉં અને ખાતરની વાત કરીએ, તો તેવા સહસંબંધને કહેવામાં આવે છે આંશિક સહસંબંધ. તો આંશિક સહસંબંધ કોને કહેવામાં આવે? માનો કે કોઈ પણ 3 અથવા 3 કરતા વધારે ચલો વચ્ચેના સહસંબંધની વાત કરતા હોય, તેમાંથી કોઈ પણ બે ચલો વચ્ચેના સહસંબંધની વાત કરીએ, તેને જ આંશિક સહસંબંધ કહેવામાં આવે છે. નહીં કે આવક અને જાવક, અહીંયા પણ બે ચલો જ છે, તો તેને આંશિક સહસંબંધ ન કહેવામાં આવે. આંશિક ક્યારે કહેવામાં આવે? 3 અથવા 3 કરતા વધારે ચલો વચ્ચેના જે સહસંબંધ હોય ને, તેમાંથી માત્ર આપણે બે ચલો વચ્ચેના સહસંબંધનો અભ્યાસ કરતા હોય, તો તેને કહીશું આંશિક સહસંબંધ. તો અહીં સરળ અને આંશિક સહસંબંધ વચ્ચેનો તફાવત પણ ખબર હોવો જોઈએ. તેની પછી વાત કરીશું સહસંબંધ શોધવાની રીતો વિશે. એ આપણે ડીપલી થોડુંક જોવાનું છે, પણ અહીં નામ માત્ર જોઈ લઈએ. પ્રકીર્ણ આલેખની રીત વડે આપણે શોધી શકીએ છીએ. કાર્લ પિયર્સનની સહસંબંધ ગુણાંક શોધવાની રીત વડે પણ શોધી શકીએ છીએ. સ્પીયરમેનના શ્રેણી અંતરના સહસંબંધ ગુણાંકની રીત વડે પણ આપણે સહસંબંધ શોધી શકીએ છીએ. તેની પછી આપણે જાણીએ જે મહત્વપૂર્ણ છે આપણા માટે, તે છે સહસંબંધનું પરિમાણ. તો R એ સહસંબંધ ગુણાંક છે, એનું જ મૂલ્ય આપણે શોધવાનું છે. તો R ની કિંમત કોનીથી કોની વચ્ચે હોય છે? ક્યાંથી ક્યાં સુધીની હોય છે? તો -1 થી 1 સુધીની હોય છે R ની કિંમત. -1 થી 1 સુધી. અહીંથી પ્રશ્ન પૂછાય છે, -1 થી 1 વચ્ચેનું મૂલ્ય કોણ ધરાવે છે? સહસંબંધ ગુણાંક. તો અહીં સહસંબંધનું મૂલ્ય કેટલું હોય છે? -1 થી લઈને 1 સુધીનું હોય છે. જો -1 કોઈ પણ મૂલ્ય મળતું હોય, આપણે ઉપર રીત જોઈને તેમાંથી -1 મૂલ્ય આવે, તો તેને કહેવામાં આવે છે પૂર્ણ ઋણાત્મક સહસંબંધ. શું કહેવામાં આવે છે? પૂર્ણ ઋણાત્મક સહસંબંધ. જો તેની કિંમત 1 મળતી હોય, +1 મળતી હોય, તો તેને કહેવામાં આવે છે પૂર્ણ ધનાત્મક સહસંબંધ. અને 0 મળતી હોય તેને શું કહેશું? શૂન્ય સહસંબંધ. કાંઈ પણ લેવા દેવા છે નહીં, એકબીજા ચલ સાથે કાંઈ લેવા દેવા છે નહીં. પણ જો 0 થી ઉલટી બાજુ, ડાબી બાજુ -0.25 વચ્ચે કોઈ પણ કિંમત આવતી હોય ને, તો તેવા સહસંબંધને કહેવામાં આવે છે નિમ્ન ઋણાત્મક સહસંબંધ. -0.25 થી -0.75 વચ્ચે કોઈ પણ કિંમત મળતી હોય ઉપરની રીતો દ્વારા, તો તેને કહેવામાં આવે છે મધ્ય ઋણાત્મક સહસંબંધ. -0.75 થી -1 વચ્ચેની જો કોઈ પણ કિંમત મળે, તો તેને શું કહેવામાં આવે છે? ઉચ્ચ ઋણાત્મક સહસંબંધ. તેવી જ રીતના
અહીં 0 થી 0.25 વચ્ચે તો નિમ્ન ધનાત્મક, 0.25 થી 0.75 વચ્ચે મધ્યમ ધનાત્મક, 0.75 થી +1 વચ્ચેની કોઈ પણ કિંમત મળતી હોય તો તેને કહેવામાં આવે છે ઉચ્ચ ધનાત્મક સહસંબંધ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.